Good morning, students. હું કૃણાલ સોમાણી, your maths faculty at આરાધ્યા ક્લાસીસ CTM. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 9 શ્રેણીની અંદર એક્સરસાઇઝ 9.4 ને રિલેટેડ ટોપિક છે કે વિશિષ્ટ શ્રેણીઓના n પદોનો સરવાળો. તો વિશિષ્ટ શ્રેણીઓના આપણે n પદોના સરવાળા મેળવવા છે, તો એમાં કેટલાક સૂત્રો છે આપણે ધ્યાનમાં રાખીશું. તો એમાં ફર્સ્ટ જોઈએ સિગ્મા કે, જ્યાં k ઇક્વલ્સ ટુ 1 to n. તો સૌથી પહેલા સિગ્મા એટલે આપણને ખ્યાલ છે કે સિગ્મા એટલે સરવાળો થાય. સિગ્મા કે એટલે આપણે k ની જગ્યાએ પહેલા 1 મૂકીશું, પછી 2 મૂકીશું, 3 મૂકીશું, અપ ટુ n પદો મૂકીશું અને n પદોનો સરવાળો કરવાનો છે. તો અહીંયા આગળ આપણે આને એક્સપાન્ડ કરીએ એટલે એનું વિસ્તરણ કરીએ કે એની કિંમત મૂકીએ તો આપણને મળે 1 + 2 + 3 અપ ટુ એનું લાસ્ટ પદ છે આપણી પાસે n. તો એના 1 થી n પદોનો સરવાળો, તો એનું સૂત્ર છે આપણી પાસે n × n + 1 upon 2. ટોટલ અહીંયા n પદો છે એટલે સૂત્ર આવશે n × n + 1 by 2. n ની જગ્યાએ 10 હોય તો 1 થી 10 પદનો સરવાળો, તો 10 × 11/2. તો આ રીતે આપણે સૂત્ર એપ્લાય કરીશું. નેક્સ્ટ બીજો પોઈન્ટ, સિગ્મા k = 1 to n k². k² એટલે કે 1 નો વર્ગ, 2 નો વર્ગ એટલે n પદોના વર્ગોનો સરવાળો. એટલે આપણે k = 1 મૂકીએ એટલે 1² + 2² + 3² અપ ટુ લાસ્ટ ટર્મ મળશે આપણને n². તો 1 થી n પદોના વર્ગોનો સરવાળો, તો એનું સૂત્ર છે આપણી પાસે n × n + 1 × 2n + 1 / 6. ઓકે, તો અહીંયા આગળ ધારો કે 1 થી 10 પદોના વર્ગોનો સરવાળો મેળવવો હોય તો એની જગ્યાએ 10 મૂકી દઈશું. તો અહીંયા 10 + 1 એટલે 11, 10 દુ 20 ને 1 21, 10, 11 અને 21 નો ગુણાકાર ભાગ્યા 6 કરો એટલે 1 થી 10 ના વર્ગોનો સરવાળો મળે આપણને. એ જ પ્રમાણે ત્રીજું સૂત્ર જોઈએ તો સિગ્મા k = 1 to n k³. તો k³ નું સૂત્ર થાય એટલે અહીંયા આગળ પહેલા તો વિસ્તરણ કરીએ 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન અપ ટુ k³. ઓકે, એટલે છેલ્લું પદ એનું n છે એટલે અહીંયા મળશે આપણને n નો ઘન. તો હવે આપણને અહીંયા આગળ એનું સૂત્ર છે કે n² × n + 1² / 4. ઇન શોર્ટ, સિગ્મા n જે છે, સિગ્મા k 1 થી n પદોનો સરવાળો, તો એના તમામ પદનો વર્ગ થઈ જાય છે. જો n નો વર્ગ, n + 1² / 4. તો સિગ્મા k³ એટલે કે સિગ્મા n³ આપણને મળે n² × n + 1² / 4. નેક્સ્ટ એના પછી સૂત્ર છે સિગ્મા k = 1 to n 1, એટલે કે સિગ્મા 1. જ્યાં k દેખાય ત્યાં 1 મૂકવાનું છે. એટલે અહીંયા આગળ જોઈ શકો છો k ઉપર આધારિત નથી, અચળ છે. એટલે એના n પદ, તમામ પદ 1 થશે એટલે 1 + 1 + 1 + અપ ટુ 1 કેટલી વખત? n વખત. તો એનો આન્સર આવશે સિગ્મા 1 નો આન્સર થશે n. 1 થી 10 વખત હોય તો અહીંયા 10 થાય, 15 હોય તો 1 + 1 + 1 15 વખત, તો આપણને આન્સર મળે 15. તો વિદ્યાર્થી મિત્રો, આટલા જે મેઇન 4 સૂત્રો છે એ વિશિષ્ટ શ્રેણીઓ છે કે જે સિગ્મા k, સિગ્મા k², સિગ્મા k³. તો એના આપણે n પદોના સરવાળાના સૂત્રો આપણે યાદ રાખવાના છે અને એના ઉપર આધારિત એક્ઝામ્પલ્સ ગણવાના છે. તો એ સિગ્મા એટલે કે સરવાળા, એટલે કે જેને આપણે કહીશું શ્રેણી. ઓકે, આ જે શ્રેણી છે એનો સરવાળો છે શ્રેણી. તો એના કેટલાક કાર્ય નિયમો છે તો આપણે જોઈએ. તો ધારો કે સિગ્મા k = 1 to n ak + bk. ઓકે, ધારો કે બે પદ હોય તો બંને પદને આપણે સેપરેટલી સિગ્મા એપ્લાય કરી શકીએ છીએ. એટલે કે સિગ્મા k = 1 to n ak + સિગ્મા k = 1 to n bk. એટલે ટૂંકમાં સેપરેટલી આપણે એપ્લાય કરી શકીએ. ધારો કે જો બાદબાકી હોય તો પણ આપણે સેપરેટલી એપ્લાય કરી શકીએ. એટલે સરવાળા અને બાદબાકીમાં આપણે એને સેપરેટલી એપ્લાય કરીશું. સેકન્ડ પોઈન્ટ, કે જો અચળ હોય સિગ્મા k = 1 to n, ધારો કે અહીંયા આગળ c × ak, એટલે આ શ્રેણી k ઉપર આધારિત છે. k ની જુદી જુદી કિંમત મૂકીશું. જ્યાં c અચળાંક છે તો અચળાંકને આપણે બહાર લખી શકીએ અને પછીના જે પદ વધે એને તમે સિગ્મા એપ્લાય કરી શકો. ઓકે, તો આ જે છે એ શ્રેણીના જે સરવાળાના કાર્ય નિયમો છે
ઓકે, તો આના ઉપર આધારિત ઉપયોગ કરી અને આ સૂત્રોનો ઉપયોગ કરી આપણે એક્ઝામ્પલ્સ ગણવાના છે. નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 9.4. પ્રશ્ન 1 થી 7 ના પ્રથમ n પદોના સરવાળા મેળવવાના છે. આપણી પાસે અહીંયા આગળ શ્રેણી આપી છે કે પહેલું પદ છે 1 ગુણ્યા 2, 2 ગુણ્યા 3, ત્રીજું પદ 3 ગુણ્યા 4, 4 ગુણ્યા 5, આવા n પદોના સરવાળા મેળવવાના છે. ઓકે, તો આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ એ બધાનો સરવાળો મેળવવાનો છે. તો સૌથી પહેલું કામ આપણે કરીશું કે આ જે શ્રેણી છે એનું nમું પદ કેવું હશે. તો જોઈ શકીએ છીએ કે આપણી પાસે જે શ્રેણી આપણને આપેલી છે એ શ્રેણીનું nમું પદ કેવા પ્રકારે હોય. તો જો આમાં પહેલું પદ 1, 2, 3, 4. ઓકે, તો આપણે અહીંયા જોઈ શકીએ એનું nમું પદ શું થશે? n. ઓકે, ઘણી વખત શું થાય, આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ જેમ કે આ એક્ઝામ્પલમાં. ઓકે, તો આપણે આના n પદોનો સરવાળો મેળવવો હોય, ઓકે, તો આપણે Sn કહીએ 1 into 2 plus 2 into 3 plus 3 into 4 4 into 5 up to એનું nમું પદ, એટલે બે પદોના દરેક પદની અંદર બે પદ છે અને બે પદ ગુણાકારમાં, એટલે પહેલું પદ ચેક કરો 1 2 3 4, તો એનું nમું પદ શું થાય? n. 2 3 4, એટલે જે પદ અહીંયા છે એના કરતા એક વધારે છે બાજુમાં, તો એના પછીનું પદ ગુણાકારમાં શું હશે? ઇન્ટુ n પ્લસ 1. તો આપણે આ બધા પદોનો શું કરવાનો છે? સરવાળો. એટલે આપણે સૌથી પહેલા એનું nમું પદ શોધી નાખવું પડે. nમું પદ આપણને જો સરળતાથી ન આવડે તો આ એક શ્રેણી લખો 1 2 3 4. ઓકે, આ એક સમાંતર શ્રેણી છે. આ સમાંતર શ્રેણીનું nમું પદ tn ના સૂત્ર પરથી આપણે મેળવી શકીએ છીએ. ઓકે, પરંતુ આ એક્ઝામ્પલની અંદર આપણે ખૂબ સરળતાથી આપણે એનું nમું પદ શોધી શકીએ છીએ. nમું પદ શોધ્યા પછી હવે આપણે અહીંયા આગળ આ જે એક્સપાન્ડ કરેલું છે, વિસ્તરણ કરેલું છે, એને આપણે મર્જ કરી દઈએ સિગ્માના ફોર્મેટમાં. તો જો સૌથી પહેલા તો સિગ્મા k ઇક્વલ ટુ 1 to n, n પદો છે અને અહીંયા આગળ લાસ્ટ ટર્મ આપણે લખી દઈશું k ના ફોર્મેટમાં k into k plus 1. જોઈ શકો છો k ઇક્વલ ટુ 1 મૂકો 1, 1 plus 1 2, એટલે 1 into 2, 2 મૂકો તો 2 into 3. એટલે આવી રીતે આપણે n મૂકીએ તો n into n plus 1 આપણને એના તમામ પદ આપણને મળી જશે. હવે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીંયા આગળ સિગ્માના ફોર્મેટમાં આપણી પાસે પ્રશ્ન થઈ ગયો છે. તો સિગ્મા k ઇક્વલ ટુ 1 to n, અંદર ગુણાકાર કરી દો k સ્ક્વેર પ્લસ k. જે સિગ્મા એટલે કે જે સરવાળાના જે કાર્ય નિયમો છે, તો એ કાર્ય નિયમો પરથી આપણે બંનેને સેપરેટલી એપ્લાય કરી શકીએ. તો સિગ્મા k ઇક્વલ ટુ 1 to n k સ્ક્વેર પ્લસ સિગ્મા k ઇક્વલ ટુ 1 to n અને k. તો આપણી પાસે બે સૂત્રો મળ્યા, સિગ્મા k સ્ક્વેર અને સિગ્મા k. બંનેના સૂત્રો આપણી પાસે છે. સિગ્મા k સ્ક્વેર એટલે એનું સૂત્ર છે કે ટોટલ n પદો છે આપણી પાસે અહીંયા આગળ, એટલે n into n plus 1 into 2n plus 1 divided by 6 પ્લસ સિગ્મા k ટોટલ n પદ છે એટલે n into n plus 1 by 2. હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ તો બંનેમાં જોઈ શકીએ છીએ n into n plus 1 by 2 કોમન નીકળશે, અથવા આપણે અહીંયાથી લસા પણ લઈ શકીએ છીએ. તો જો આપણે કોમન નીકાળીએ n into n plus 1 divided by 2 કોમન નીકળે, તો અહીંયાથી વધશે 2n plus 1 divided by 3, n into n plus 1 by 2 કોમન. ઓકે, એટલે અહીંયા આગળ ફક્ત 1 વધશે. અંદર બ્રેકેટમાં આપણે લસા લઈ લઈએ એટલે n into n plus 1 divided by 2, બ્રેકેટમાં લસા આવશે 3, 2n plus 1 plus 3. સાદુરૂપ આપીએ એટલે 2n plus 4 થશે, એટલે આપણને આન્સર મળશે Sn બરાબર n into n plus 1 divided by 2, બ્રેકેટમાં 2n plus 4 divided by 3. ઓકે, અંશમાંથી આપણે 2 સામાન્ય લઈ લઈએ તો Sn બરાબર n into n plus 1 into 2 into n plus 2 divided by 2 into 3. અહીંયાથી 2 2 કેન્સલ થશે, એટલે આપણને એના n પદોના સરવાળાનું સૂત્ર મળશે n into n plus 1 into n plus 2 divided by 3. તો આપણને એના Sn એના n પદોનો સરવાળો આપણને આ સૂત્ર પરથી મળી શકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ ટેલી કરવું હોય તો એના એક પદનો સરવાળો ચેક કરો, 2 થાય, તો અહીંયા આગળ n ની જગ્યાએ 1 મૂકી દઈએ. તો 1 મૂકતા આપણને શું મળે? જો 1 1 ને 1 2 અને અહીંયા 3, એટલે 3 3 કેન્સલ થઈ ગયા એટલે 2 મળી ગયા. ચલો એના બે પદનો સરવાળો ચેક કરો, 3 દુ 6
અને 2 એકા 2 6 ને 2 8 તો બે પદનો સરવાળો 8 થાય તો એની જગ્યાએ 2 મૂકો 2 2 ને 1 3 2 ને 2 4 3 4 દુ 8 એટલે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બંને આપણને ઇક્વલ મળી જાય છે એનો અર્થ એવો થયો કે આપણો જે SN જે વ્યાપક સૂત્ર મળ્યું છે એના n પદોના સરવાળાનું સૂત્ર n × n + 1 × n + 2/3 એ સત્ય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. પ્રશ્ન છે આપણી પાસે 1 × 2 × 3 + 2 × 3 × 4 + 3 × 4 × 5 અપ ટુ એન્ડ સો ઓન. તો આના n પદોનો આપણે શું કરવાનો છે? સરવાળો મેળવવાનો છે. તો સૌથી પહેલું કામ આપેલ શ્રેણીનું nમું પદ શોધી નાખીએ. ઓકે, શ્રેણીનું nમું પદ શું થાય તો ચેક કરો. 3 પદ ગુણાકારમાં છે. પહેલું પદ ચેક કરો 1 × 2 × 1 2 3 અપ ટુ તો એનું nમું પદ શું થશે? n. હવે 1 છે તો બાજુમાં 2 2 છે તો 3 3 × 4 એટલે એક બાજુમાં જે ગુણાકારમાં છે એના કરતા એક વધારે, એના પછીનું પદ એ 2 વધારે એટલે n + 2. તમે જોઈ શકો છો કે આ શ્રેણીનું nમું પદ n × n + 1 × n + 2 થશે. હવે ઘણી વખત અહીંયા સરળતાથી મળી જાય છે તો તમે લખી શકો છો, નહીં તો એના પહેલા પદ જો એક સમાંતર શ્રેણી છે એનું nમું પદ Tn ના સૂત્ર પરથી આપણે શોધીશું. ચલો હવે તો સૌથી પહેલા આપણને શ્રેણીનું nમું પદ મળી ગયું છે તો Sn શું થશે? તો 1 × 2 × 3 + 2 × 3 × 4 + 3 × 4 × 5 અપ ટુ એનું nમું પદ n × n + 1 × n + 2. હવે આ એના n પદોનો સરવાળો કરવાનો છે એટલે આપણે એને સિગ્માના ફોર્મેટમાં કન્વર્ટ કરી દઈએ. સિગ્મા k = 1 to n તો એનું લાસ્ટ પદ છે એને આપણે k માં કન્વર્ટ કરી દઈએ. k × k + 1 અને k + 2 એટલે આપણે k ની અહીંયા જુદી જુદી કિંમતો મૂકીશું એ પ્રમાણે આપણને પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને nમું પદ આપણને મળે. હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ. ઓકે, એટલે બહુપદીના ફોર્મેટમાં આપણને પ્રશ્ન મળશે. તો જુઓ સૌથી પહેલા k એઝ ઇટ ઇઝ આ બેનો ગુણાકાર કરો એટલે k², 2k + k એટલે થશે 3k અને 2 એકા 2. k ને અંદર ગુણી દઈએ તો સિગ્મા k = 1 to n. k ને અંદર ગુણી દઈએ એટલે k³ + 3k² + 2k. ઓકે, હવે જે સિગ્માના જે કાર્ય નિયમો છે સરવાળાના તો અહીંયા આગળ તો દરેકને આપણે સેપરેટલી એપ્લાય કરી શકીએ છીએ. તો સિગ્મા k = 1 to n k³ + 3 × સિગ્મા k = 1 to n k² + 2 અચળ 12 આવશે. સિગ્મા k = 1 to n અને k. દરેકની વેલ્યુ આપણી પાસે છે સિગ્મા k³, સિગ્મા k² અને સિગ્મા k. તો સિગ્મા k³ નો આન્સર છે આપણી પાસે n² × n + 1 હોલ સ્ક્વેર / 4 + 3 એઝ ઇટ ઇઝ n × n + 1 × 2n + 1 / 6 + 2 એઝ ઇટ ઇઝ સિગ્મા k n × n + 1 / 2. ઓકે, તો હવે જોઈ શકીએ છીએ અહીંયા આગળ આપણી પાસે જે પદ છે તો અહીંયા આગળ આપણે જો કેન્સલ કરીએ તો 3 દુ છે એટલે છેદમાં 2 વધશે. અહીંયાથી કેન્સલ થશે, જ્યારે અહીંયા આગળ કંઈ કેન્સલ થશે નહીં. તો આપણે સાદુરૂપ આપવા માટે દરેક પદમાંથી આપણે n × n + 1/2 સામાન્ય લઈ લઈએ છીએ. તો જુઓ ઓકે, n × n + 1 / 2 આપણે સામાન્ય લઈ લઈએ તો અહીંયાથી વધશે n × n + 1 / 2. અહીંયા આગળ n × n + 1 / 2 આપણે સામાન્ય લઈ લીધા છે તો અહીંયાથી એક તો 3 વધશે, 2n + 1 / 2 સામાન્ય લીધા એટલે 3. અહીંયાથી n × n + 1 / 2 સામાન્ય લીધા એટલે ફક્ત 2 વધશે. હવે આપણે અહીંયા આગળ જોઈએ તો અહીંયાથી આ 3 3 કેન્સલ થશે અને 2 લસા લઈ અને સાદુરૂપ આપીશું. સાદુરૂપ વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ મેથડે આપી શકો છો. તો આપણી પાસે Sn = n × n + 1 / 2. તો જુઓ અહીંયા આગળ સૌથી પહેલા 2 લસા લઈ લઈએ આપણે તો છેદમાં 2 લસા. અહીંયા આગળ n × n + 1 એઝ ઇટ ઇઝ. અહીંયા આગળ 2 ગુણાશે એટલે 2 × 2n + 1 પ્લસ 2 હતા એની જોડે 2 લસા ગુણાશે. હવે આપણે અંશનું સાદુરૂપ આપી દઈએ તો n × n + 1 / 2 છેદમાં 2 લસા n² + n
प्लस 4n प्लस 2 प्लस 4 तो n इंटू n प्लस 1 डिवाइड बाय 2 n स्क्वायर 4 અને 1 5n વત્તા 4 ને 2 6 अपॉन 2 અંશમાં આપણે સાદુરૂપ આપી શકીએ છીએ અવયવ પાડી શકીએ છીએ 6 ના ભાગ પાડો સરવાળો 5 આવે એટલે 3 દુ 6 એટલે n into n plus 1 as it is 3 દુ 6 એટલે n plus 3 n plus 2 અને છેદમાં 2 અને આ 2 ગુણાકાર as it is એટલે આપણને મળશે છેદમાં 4 તો Sn આપણને એના n પદોનો સરવાળો મળી ગયો. नेक्स्ट एग्जाम्पल नंबर 3 प्रश्न है विद्यार्थी मित्रों 3 इंटू 1 स्क्वायर प्लस 5 इंटू 2 स्क्वायर प्लस 7 इंटू 3 स्क्वायर तो સૌથી પહેલા આપેલ શ્રેણીનું nમું પદ આપણે શોધવું પડે. તો જો અહીંયા આગળ આપણને કદાચ સરળતાથી ખ્યાલ ન આવે તો પહેલું પદ જુઓ તો અહીંયા એક સમાંતર શ્રેણી છે તો સમાંતર શ્રેણી કઈ તો કે 3 5 7 અપ ટુ એન્ડ સો ઓન આનું nમું પદ શોધી નાખો. ઓકે તો tn એનું સૂત્ર થાય a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. a 3 છે n માઇનસ 1 ડી આપણી પાસે 2 છે તો 3 પ્લસ 2n માઇનસ 2 તો આપેલ શ્રેણીનું nમું પદ આ 3 5 7 માટે જોઈએ nમું પદ તો 2n પ્લસ 1 મળે આપણને બરોબર. તો હવે આપણે અહીંયા આગળ પહેલું પદ આ તો મળી ગયું 3 5 7 હવે બીજું પદ જુઓ ઇન્ટુ ગુણાકારમાં શું છે 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર એટલે એક એકનો જ વધારો થાય છે અને ઉપર સ્ક્વેર છે એટલે એનું nમું પદ તો આપેલ શ્રેણીનું આમ આપેલ શ્રેણીનું nમું પદ બરાબર શું થાય 2n પ્લસ 1 તો છે જ અને ઇન્ટુ ગુણાકારમાં n સ્ક્વેર તો આપેલ શ્રેણીનું nમું પદ થઈ ગયું. હવે આપણે આ n પદોનો સરવાળો કરવાનો છે એટલે આપણે Sn શોધવું હોય તો એને સિગ્માના ફોર્મમાં કન્વર્ટ કરીએ k equal to 1 to n 2k plus 1 into k square. જો તમે આમાં k ની જગ્યાએ 1 મૂકો એટલે 3 અને 1 નો વર્ગ એટલે પહેલું પદ 2 મૂકો 4 અને 1 5 અને 2 નો વર્ગ એટલે આપણને એ પ્રમાણે બીજું પદ ત્રીજું પદ અપ ટુ nમું પદ આપણને મળી જાય. હવે આપણે અહીંયા સાદુરૂપ આપીએ તો સિગ્મા k equal to 1 to n k સ્ક્વેર ની અંદર ગુણી દો એટલે 2k ક્યુબ પ્લસ k સ્ક્વેર. નિયમ પ્રમાણે સિગ્મા બંનેને સેપરેટલી એપ્લાય કરી દઈએ તો સિગ્મા k equal to 1 to n 2k ક્યુબ 2 અચળ છે આપણે બહાર લખી શકીએ k ક્યુબ પ્લસ સિગ્મા k સ્ક્વેર જ્યાં k equal to 1 to n. હવે બંનેના સૂત્રો છે k સિગ્મા k ક્યુબ અને સિગ્મા k સ્ક્વેર તો બંને એપ્લાય કરી દઈએ તો 2 એઝ ઇટ ઇઝ સિગ્મા k ક્યુબ એટલે n સ્ક્વેર ઇન્ટુ n પ્લસ 1 સ્ક્વેર ડિવાઈડ બાય 4 અને સિગ્મા k સ્ક્વેર એટલે n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 ડિવાઈડ બાય 6. ઓકે હવે આપણે સાદુરૂપ આપીએ અહીંયાથી તો જો આ 2 2 કેન્સલ થશે બંને પદની અંદર n ઇન્ટુ n પ્લસ 1 ડિવાઈડ બાય 2 આપણે સામાન્ય લઈ લઈએ તો Sn બરાબર n ઇન્ટુ n પ્લસ 1 ડિવાઈડ બાય 2 આપણે કોમન લઈ લીધા તો અહીંયાથી n ઇન્ટુ n પ્લસ 1 વધશે n ઇન્ટુ n પ્લસ 1 પ્લસ બીજા ટર્મની અંદર n ઇન્ટુ n પ્લસ 1 ડિવાઈડ બાય 2 સામાન્ય લીધા 2n પ્લસ 1 અપોન 3 વધશે તો 2n પ્લસ 1 અપોન 3 બ્રેકેટની અંદર હવે આપણે સાદુરૂપ આપીએ તો n ઇન્ટુ n પ્લસ 1 ડિવાઈડ બાય 2 લસા લઈએ તો લસા કેટલો આવશે 3 તો અહીંયા ગુણાશે એટલે 3n n ને અંદર ગુણી દઈએ એટલે 3n સ્ક્વેર પ્લસ 3n પ્લસ 2n પ્લસ 1 અહીંયા આગળ અંશમાં ગુણાશે નહીં. હવે આપણે બ્રેકેટમાં સાદુરૂપ આપીએ તો n ઇન્ટુ n પ્લસ 1 ડિવાઈડ બાય 2 એઝ ઇટ ઇઝ 3n સ્ક્વેર પ્લસ 3 ને 2 5n પ્લસ 1 ડિવાઈડ બાય 3. અહીંયા આગળ જો 3 ને આપણે આની સાથે ગુણીએ 3 એકા 3 3 ના ભાગ પાડીએ સરવાળો 5 આવે અવયવ પડશે નહીં તો આપણે એઝ ઇટ ઇઝ રાખીશું તો આપણને ફાઇનલ આન્સર Sn મળશે n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 3n સ્ક્વેર પ્લસ 5n પ્લસ 1 ડિવાઈડ બાય 6 તો આપણને અહીંયા આગળ એના n પદોનો સરવાળો મળી જશે. नेक्स्ट एग्जाम्पल नंबर 4 प्रश्न जो विद्यार्थी मित्रों अपन आपेलू छे 1/1 * 2
પ્લસ 1/2 ઇન્ટુ 3 પ્લસ 1/3 ઇન્ટુ 4. તો આપેલી જે શ્રેણી છે એના દરેક પદમાં અંશ તો ફિક્સ જ છે આપણી પાસે 1, જે છે છેદ બદલાય છે. તો એના nમું પદ આપણે શોધીએ. તો સૌથી પહેલા તો આપેલ શ્રેણીનું nમું પદ, આપેલ શ્રેણીનું nમું પદ જો આપણે જોઈએ તો અંશ આપણી પાસે 1 આવશે. છેદ જો 1 2 3 એનું પહેલું પદ જુઓ તો 1 2 3 એટલે એનું nમું પદ n થશે. 2 3 4 એટલે એના કરતા એક વધારે એટલે n into n plus 1. તો આપેલ શ્રેણીનું nમું પદ આપણને મળશે 1/n into n plus 1. તો આપણે સિગ્મા Sn ને સિગ્માના ફોર્મેટમાં લખીએ તો k equal to 1 to n 1/k into k plus 1. ઓકે, તો હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ સાદું રૂપ આપીએ તો આપણને આ સિગ્માના ફોર્મેટમાં મળી ગયું છે. જો તમે 1 મૂકો એટલે પહેલું પદ મળે, 2 મૂકો એટલે બીજું, n મૂકો એટલે એનું nમું પદ. હવે અહીંયા આગળ જો તમે સાદું રૂપ આપો તો k² + k છેદમાં મળશે. પરંતુ આપણી પાસે જે સૂત્રો છે સિગ્મા k², સિગ્મા k, સિગ્મા k³ આ બધા જ સૂત્રો અંશમાં હોય ત્યારે આપણી પાસે છે, અહીંયા છેદમાં છે. તો આપણે અહીંયા એપ્લાય કરી શકીશું નહીં. એટલે થોડુંક અહીંયા પહેલા આપણે સાદું રૂપ આપી દઈએ. જો સિગ્મા k equal to 1 to n, છેદમાં આપણી પાસે k into k plus 1 છે, અંશમાં 1 છે, હું અહીંયા k ઉમેરું છું અને k બાદ કરીએ છીએ. ઓકે, અંશમાં શું કામ કર્યું આપણે? k ઉમેર્યા અને k બાદ કર્યા છે. હવે અંશમાં 2 પદ છે, છેદમાં 1 પદ છે, બંનેને આપણે સેપરેટલી અલગ અલગ આપી દઈએ. તો જો સિગ્મા k equal to 1 to n અલગ અલગ આપીએ એટલે અહીંયા આવે 1/k, બરોબર. અહીંયા 1/k માઇનસ અહીંયા આપીએ એટલે -1/k plus 1. તો આપણી પાસે અહીંયા આગળ સૂત્ર મળશે 1/k minus 1/k plus 1. હવે જો આપણી પાસે સરવાળા બાદ ગુણાકારનું દરેક પદ અહીંયા આગળ સરવાળા બાદબાકીમાં કન્વર્ટ થઈ ગયું છે. હવે આપણે k equal to 1, દેખો ડિફરન્ટ ક્વેશ્ચન છે જે અત્યાર સુધી ગણા એનાથી થોડું ડિફરન્ટ. k equal to 1 2 3 up to n પદો મૂકી દઈએ. ચલો પહેલું પદ મૂકીએ એટલે 1/1, 1 મૂકીએ એટલે 1/2 પ્લસ 2 મૂકો એટલે 1/2, 1/3, પછી 3 મૂકીએ તો 1/3 અને -1/4 અપ ટુ એનું nમું પદ કેવું હશે? તો 1/n minus 1/n plus 1. તમામ પદ આપણે પાછા મૂકી દીધા એટલે વિસ્તરણ કરી દીધું. આપણે ધ્યાનથી જુઓ તો દરેક પદની અંદર, દરેક કૌંસની અંદર બીજું પદ એ એના પછીના પહેલા પદ સાથે કેન્સલ થાય. ચેક કરો, દરેક પદ બીજું પદ, ઓકે, બીજું પદ એના પછીના એટલે આ પદ એના પછી સાથે કેન્સલ થાય. એટલે અહીંયા આગળ આ પાછળ પદ છે નહીં એટલે આ કેન્સલ થશે નહીં, પણ આ પદ એની આગળના પદ સાથે કેન્સલ થઈ જશે. તો આપણી પાસે ફક્ત અહીંયા આગળ 2 પદ વધે છે. તો જો Sn બરાબર પહેલું પદ 1 minus 1/n plus 1. આનું સાદું રૂપ આપીએ તો લસા લઈએ n plus 1, તો અહીંયા આવશે n plus 1 minus 1. તો Sn નું આપણને સૂત્ર મળશે, કેન્સલ થશે એટલે n/n plus 1. તો એના n પદોના સરવાળાનું સૂત્ર આપણને મળે n/n plus 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એટલા માટે કે કંઈક ડિફરન્ટ પેટર્ન છે. અહીંયા આગળ મેઇન વસ્તુ છેદમાં સૂત્ર એપ્લાય થાય નહીં એટલે આપણે એને અંશમાં અહીંયા કન્વર્ટ કરી દીધું અને બંનેને સેપરેટલી આપી સરવાળા બાદબાકીમાં કન્વર્ટ કર્યું. પછી 1 to n ની કિંમત મૂકી અને તમામ પદ કેન્સલ થયા. પહેલું અને છેલ્લું 2 પદ બાકી વધે. ચલો નેક્સ્ટ, એના પછીનો પ્રશ્ન છે કે 5 નો વર્ગ, 6 નો વર્ગ, 7 નો વર્ગ અપ ટુ 20 ના વર્ગ, એટલે કે 5 ના વર્ગથી 20 ના વર્ગ સુધીના તમામ પદોનો સરવાળો, વર્ગોનો સરવાળો મેળવવાનો છે. સામાન્ય 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36 કરી શકાય, પરંતુ એના માર્ક્સ તમને મળે નહીં. એટલે આપણે અહીંયા આગળ જે વિશિષ્ટ શ્રેણીના n પદોના સરવાળાના સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે. તો સૌથી પહેલા તો આપણી પાસે જે સૂત્રો છે n પદોના સરવાળાના એ બધા જ 1 થી શરૂ થતા હોય ત્યારે છે. એટલે 1 નો વર્ગ, 2 નો વર્ગ અપ ટુ 50 નો વર્ગ હોય, 20 નો વર્ગ હોય કે 100 નો વર્ગ હોય. ઓકે, 10 ના વર્ગથી શરૂ થતું હોય તો એના માટે કોઈ સૂત્ર નથી. એટલે આપણે સૌથી પહેલું કામ એ કરીએ છીએ, જો અહીંયા આગળ 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ અપ ટુ 20 નો વર્ગ. એનો અર્થ એવો થયો 1 ના વર્ગથી સૂત્રો છે એટલે આપણે અહીંયા આગળ 1 ના વર્ગથી આપણે સૂત્ર લખી નાખીએ એટલે 20 નો વર્ગ. ત્યાંથી જો આપણી પાસે 5 થી શરૂ થતું હતું એટલે મેં 4 પદો વધારાના લખ્યા છે એટલે આપણે બાદ કરી દઈએ. માઇનસ
1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 4નો વર્ગ. હવે આનું સાદું રૂપ આપો એટલે 5ના વર્ગથી 20ના વર્ગનો સરવાળો મળે અને 1 થી ગમે તેટલા પદો હોય તો એના સરવાળાનું સૂત્ર છે. તો આપણે આને લખી શકીએ સિગ્મા k = 1 to 20 k સ્ક્વેર. 1 મૂકો એટલે 1નો વર્ગ, 2 મૂકો એટલે 2નો વર્ગ અને 20 મૂકો એટલે 20નો વર્ગ માઇનસ સિગ્મા k = 1 to 4 અને k સ્ક્વેર. ઓકે, તો હવે આપણે અહીંયા આગળ એના સૂત્ર એપ્લાય કરીએ તો સિગ્મા k સ્ક્વેર નું સૂત્ર આપણી પાસે છે જ્યાં k બરાબર 1 to n હોય તો n into n plus 1 into 2n plus 1 divided by 6. ઓકે, તો એ જ પ્રમાણે અહીંયા સૂત્ર એપ્લાય કરીએ તો જો n ની જગ્યાએ આપણી પાસે 20 છે તો અહીંયા મૂકીશું 20, 20 ને 1 21, 20 દુ 40 ને 1 41. તો જો અહીંયા આગળ આનું સાદું રૂપ થાય 20 ગુણ્યા 21 ગુણ્યા 41 ભાગ્યા 6 માઇનસ 4 ગુણ્યા 5 અને બંનેનો સરવાળો થશે અહીંયા 9 અને ભાગ્યા 6. ઓકે, તો આનું સાદું રૂપ આપીએ એટલે તમને આન્સર મળી જશે. 2 અહીંયા 10 આવશે, અહીંયા આવશે 3 અને 3 આવશે અહીંયા 7. 2 દુ 4, 2 તરી 6 અને 3 તરી 9. એટલે અહીંયા 41 ગુણ્યા 7 ગુણ્યા 10 કરીશું એટલે આપણને 41 ગુણ્યા 7 કરીએ એટલે આપણને 287 મળશે એટલે 2870. ઓકે, 5 તરી 15 દુ 30, 30 બાદ કરી દઈએ એટલે આપણને આન્સર મળે 2840. ઓકે, તો 5ના વર્ગથી 20ના વર્ગનો સરવાળો આપણને મળશે 2840. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6. પ્રશ્ન નંબર 6 છે આપણી પાસે 3 into 8 plus 6 into 11 plus 9 into 14 up to and so on. તો સૌથી પહેલા આપણે શ્રેણીનું nમું પદ શોધીશું. તો nમું પદ શોધવા માટે આપણી પાસે અહીંયા આગળ an કહીએ આપણે nમું પદ તો શું થાય તો 3 6 9 એનું nમું પદ ગુણ્યા બીજું કયું છે શ્રેણી 8 11 14 અપ ટુ એન્ડ સો ઓન નું nમું પદ. બરોબર, આ બંને શ્રેણીના nમા પદનો ગુણાકાર. હવે nમું પદ આપણી પાસે સૂત્ર છે a plus n minus 1 into d. ઓકે, tn નું સૂત્ર an નું સૂત્ર a plus n minus 1 into d. તો an નું સૂત્ર છે a plus n minus 1 into d. a કેટલા 3 plus n minus 1 d કેટલા છે 3 into a 8 n minus 1 d કેટલા 3. સાદું રૂપ આપીએ આપણે અહીંયા આગળ તો કે 3 plus 3n minus 3 into 8 plus 3n minus 3. અહીંયાથી 3 3 કેન્સલ થશે એટલે વધશે 3n, બ્રેકેટમાં વધશે 3n plus 5. સાદું રૂપ આપીએ તો 9n નો વર્ગ 5 તરી 15n. તો આપણને શ્રેણીનું nમું પદ મળી ગયું. nમું પદ મળી ગયું તો એના n પદોનો સરવાળો જેને આપણે કહીએ Sn. તો Sn થશે સિગ્મા k = 1 to n 9n સ્ક્વેર પ્લસ 15n. ઓકે, તો સાદું રૂપ આપીએ બંનેને સિગ્મા સેપરેટલી એપ્લાય કરીએ તો 9 અચળ બાર સિગ્મા k = 1 to n k સ્ક્વેર. ઓકે, અહીં આગળ આપણે કન્વર્ટ કરી દઈએ k માં. ઓકે, પ્લસ 15 અચળ બાર સિગ્મા k જ્યાં k = 1 to n. ઓકે, તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો તમારે સેલ ટ્રાય કરવાનો છે. સાદું રૂપ તમારે આપવાનું છે સિગ્મા k સ્ક્વેર n into n plus 1 into 2n plus 1 by 6 અને સિગ્મા k n into n plus 1 by 2. આગળ 15 અહીંયા 9 ગુણાયેલા છે, કોમન કાઢી સાદું રૂપ આપો એટલે તમને એના n પદોનો સરવાળો મળી જશે. આગળ આપણે 1 થી 5 એક્ઝામ્પલની અંદર આ જ પ્રમાણે એને સોલ્વ કર્યા છે. સેમ એક્ઝામ્પલ નંબર 7. પહેલું પદ જુઓ તો 1નો વર્ગ, બીજું પદ છે પ્રથમ બે પદોના વર્ગનો સરવાળો, ત્રીજું પદ શું છે તો કે 1નો વર્ગ 2નો વર્ગ 3નો વર્ગ એટલે પ્રથમ 3 પદોના વર્ગોનો સરવાળો. તો એનું પાંચમું પદ કેવું હોય 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા 5નો વર્ગ એટલે પ્રથમ 5 પદોના વર્ગનો સરવાળો. તો એનું nમું પદ શું થાય તો કે 1નો વર્ગ 2નો વર્ગ અપ ટુ એના n પદોના વર્ગોનો સરવાળો. તો આનું સૂત્ર તો આપણી પાસે છે સિગ્મા n સ્ક્વેર નું n into n plus 1 into 2n plus 1 by 6. બરોબર, તો એના n પદોનો સરવાળો આપણી પાસે છે. તો હવે આપણે અહીંયા આગળ આ તો એનું nમું પદ મળ્યું. બરોબર, તો હવે આપણે એનું Sn શોધવું હોય તો Sn બરાબર
सिग्मा k इंटू के प्लस 1 इंटू 2k प्लस 1 डिवाइड बाय 6 જ્યાં k ઇક્વલ ટુ 1 ટુ n। તો સાદુરૂપ આપીએ, પહેલા આપણે આ બંનેને અંદર ગુણી દઈશું। તો देखो 1/6 અચળ છે, આપણે એને બહાર લખીએ, k ઇક્વલ ટુ 1 ટુ n, k અચળ, બંનેનો ગુણાકાર કરીએ એટલે 2k સ્ક્વેર, k પ્લસ 2k એટલે થશે 3k પ્લસ 1, k ને અંદર ગુણી દઈએ, 1/6 એઝ ઇટ ઇઝ, સિગ્મા k ઇક્વલ ટુ 1 ટુ n 2k ક્યુબ પ્લસ 3k સ્ક્વેર પ્લસ k। ઓકે, હવે આપણે નિયમ પ્રમાણે બધાને સિગ્મા સેપરેટલી એપ્લાય કરી દઈએ, 1/6 લાસ્ટ સુધી એઝ ઇટ ઇઝ, 2 અચળ બાર સિગ્મા k ક્યુબ જ્યાં k ઇક્વલ ટુ 1 ટુ n પ્લસ 3 અચળ બાર સિગ્મા k ઇક્વલ ટુ 1 ટુ n k સ્ક્વેર પ્લસ સિગ્મા k જ્યાં k ઇક્વલ ટુ 1 ટુ n। આપણા દાખલો તમારે અહીંયાથી સેલ્ફ ટ્રાય કરવાનો છે। ઓકે, એના k ક્યુબ k સ્ક્વેર અને સિગ્મા k ની વેલ્યુ આપણે અહીંયા સૂત્રો મૂકી અને સાદુરૂપ આપીશું। नेक्स्ट प्रश्न नंबर 8। प्रश्न एवं कहे कि श्रेणीना nमू पद आपेलू है, एना nमा पद परथी प्रथम n पदों सरवाळो मेळवो। विद्यार्थी मित्रों, जो 1 થી 7 ना जे एग्जाम्पल हता प्रथम 7 एमां एवुं हतुं के आपणे एनुं nमू पद शोधवानुं हतुं। ऑलरेडी अहींया तमने nमू पद शोधीने आपेलुं छे अने एना परथी आपणे एना n पदोनो सरवाळो मेळवવાનો छे। तो श्रेणीनुं nमू पद आपणी पासे छे, तो हवे आपणे एना n पदोनो सरवाळो एटले Sn शोधवुं होय तो सिग्मा k इक्वल टू 1 टू n। ओके, ए k थई जशे એટલે અહીંયા k इंटू k प्लस 1 इंटू k प्लस 4। सादुरूप आपीए तो सिग्मा k इक्वल टू 1 टू n, k एज इट इज k स्क्वेर प्लस 4k प्लस k એટલે 5k અને 4 એકા 4, k ને આપણે અંદર ગુણી દઈએ તો સિગ્મા k इक्वल टू 1 टू n આપણી પાસે પદ થશે k ક્યુબ प्लस 5k स्क्वेर प्लस 4k। ओके, चलो नेक्स्ट एना पछी आपणे सिग्मा दरेक ने सेपरेटली एप्लाय करी दीए तो सिग्मा k इक्वल टू 1 टू n k क्यूब प्लस 5 सिग्मा k इक्वल टू 1 टू n k स्क्वेर प्लस 4 अचल सिग्मा k ज्यां k इक्वल टू 1 टू n। आगळ आपणे सेम एक्जाम्पल्स आवा गणेला छे એટલે તમારે સેલ્ફ ટ્રાય કરવાનો છે। ओके, नेक्स्ट एना पछीनो प्रश्न જોઈએ, प्रश्न नंबर 9। 9मा नंबरનો प्रश्न आपेલું છે, શ્રેણીનું nમું પદ છે n² + 2n। તો આપણે એનું n પદોનો સરવાળો કરીએ, Sn બરાબર શું થાય તો કે સિગ્મા k² જે k ઇક્વલ ટુ 1 ટુ n પ્લસ સિગ્મા 2k જે k ઇક્વલ ટુ 1 ટુ n। તો સિગ્મા k² નું સૂત્ર આપણી પાસે છે તો કે n * n + 1 * 2n + 1 ડિવાઇડ બાય 6। ओके, અને નેક્સ્ટ બાજુમાં જે સિરીઝ છે આપણી પાસે તો એ તો 2k છે, એનું કોઈ આપણી પાસે પ્રોપર ડાયરેક્ટ સૂત્ર નથી, તો આપણે એને વિસ્તરણ કરી દઈએ, k ની જુદી જુદી કિંમત મૂકીએ એટલે પહેલા 1 મૂકો એટલે 2^1, પછી 2 મૂકો એટલે 2², ઓકે 3 મૂકો એટલે 2³ અપ ટુ n મૂકો એટલે 2n। તો આપણને એક અહીંયા આગળ જોઈ શકીએ છીએ સમ ગુણોત્તર શ્રેણી મળે છે, બે બે ગુણાતા જાય છે, તો એના સમ ગુણોત્તર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર આપણી પાસે છે। તો અહીંયા પહેલું n * n + 1 2n + 1 ડિવાઇડ બાય 6 એઝ ઇટ ઇઝ, પ્લસ અહીંયા જોઈએ તો આપણી પાસે એના n પદોના સરવાળાનું સૂત્ર Sn બરાબર a * r⁻n - 1 / r-1, a એટલે આપણી પાસે 2, r એટલે 2^n - 1 / 2 - 1। સાદુરૂપ આપીએ તો n * n + 1 * 2n + 1 ડિવાઇડ બાય 6 પ્લસ 2 ઓછા 1 એટલે 1 થઈ જશે એટલે 2 * 2^n - 1। તો એના આપણને n પદોનો સરવાળો મળી જશે। તમે એઝ ઇટ ઇઝ પણ રાખી શકો છો અથવા બેને અંદર ગુણો તો 2^n + 1 - 2। નેક્સ્ટ એના પછી 10મા નંબરનો એક પ્રશ્ન બાકી છે, વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ, 2n - 1 નો સ્ક્વેર છે। તો 10મા નંબરનો પ્રશ્ન આપણી પાસે છે, એનું nમું પદ છે 2n - 1 નો સ્ક્વેર। તો સૌથી પહેલા એક કામ કરીએ, આપણે આનું સાદુરૂપ આપી દઈએ તો an બરાબર 4n² - 4n + 1। ઓકે, તો આપણને એનું nમું પદ મળી ગયું, તો એના n પદોનો સરવાળો Sn બરાબર સિગ્મા k ઇક્વલ ટુ 1 ટુ n 4k² - 4k + 1
બંનેને 3 પદ છે 3 3 ને સિગ્મા સેપરેટલી એપ્લાય કરી દો એટલે 4 અચળ બહાર સિગ્મા k = 1 to n k સ્ક્વેર માઈનસ 4 અચળ સિગ્મા k = 1 to n k પ્લસ સિગ્મા k = 1 to n 1 તો સિગ્મા k સ્ક્વેર 4 અચળ એમના એમ સિગ્મા k સ્ક્વેર નો આન્સર થાય n * n + 1 ડિવાઇડ બાય 6 n + 1 2n + 1 by 6 4 as it is સિગ્મા k એટલે n * n + 1 by 2 અને સિગ્મા 1 એટલે n તો અહીંયા આગળ ત્રણેયના સૂત્રો છે આપણી પાસે સૂત્રની કિંમત મૂકી કોમન કાઢી સાદું રૂપ આપીશું એટલે આપણને એનો આન્સર મળી જશે એટલે અહીંયાથી તમારે એને સેલ્ફ ટ્રાય ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આગળ આપણું આ જે વિશિષ્ટ શ્રેણી હતી કે જેના n પદોના સરવાળા શોધવાની એક્સરસાઇઝ સ્વાધ્યાય 9.4 અહીંયા આગળ પૂર્ણ થાય છે નેક્સ્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો કે અનંત સમગુણોત્તર શ્રેણી અને તેનો સરવાળો અનંત સમગુણોત્તર શ્રેણી એટલે ઇન્ફાઇનાઇટ સુધી એના પદ હશે ધારો કે કોઈ એક શ્રેણી આપણે જોઈએ તો એનું પ્રથમ પદ ધારો કે a હોય અને એનો સામાન્ય ગુણોત્તર r હોય તો ar સ્ક્વેર ar ક્યુબ અપ ટુ એન્ડ સો ઓન ઇન્ફાઇનાઇટ એનું nમું પદ નથી આપણે અનંત પદોનો સરવાળો કરવાનો છે કે જ્યાં મોડ r લેસ ધેન 1 હોય તો એના અનંત પદોનો સરવાળો જેને આપણે દર્શાવીશું એઝ ઇન્ફાઇનાઇટ એનું સૂત્ર છે a/1 - r a એટલે શ્રેણીનું પ્રથમ પદ અને r એટલે એનો સામાન્ય ગુણોત્તર આ સૂત્રની અંદર તમે એનું કિંમત મૂકશો એટલે તમને એના અનંત પદોનો સરવાળો મળી જશે તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 9.5 તો પ્રશ્ન છે કે આપેલ સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો મેળવો પહેલું પદ છે 1 1/3 1/9 એટલે બધી જ શ્રેણી આપણને સમગુણોત્તર આપી દીધી છે તો જોઈએ અહીંયા આગળ a કેટલા 1 r કેટલા 1/3 ગુણાતા જાય છે ઓકે t2/t1 કરો a2/a1 કરશો એટલે 1/3/1 એટલે 1/3 લેસ ધેન 1 છે તો માટે એના અનંત પદોનો સરવાળો s ઇન્ફાઇનાઇટ બરાબર a/1 - r a એટલે 1/1 - 1/3 એટલે 1/1 - 1/3 એટલે 2/3 એટલે આન્સર મળે આપણને 3/2 એટલે આન્સર મળશે 1.5 1.5 પણ લખી શકો અને 3/2 પણ લખી શકો છો ઓકે સેમ એક્ઝામ્પલ નંબર 2 6 1.2 0.24 સમગુણોત્તર શ્રેણી આપેલી છે તો એ આપણી પાસે છે 6 અને સામાન્ય ગુણોત્તર લઈએ તો 12/10 t2/t1 કરીએ અને ઇન્ટુ 6 એટલે અહીંયા આવશે 6 દુ 12 2/10 એટલે 0.2 લેસ ધેન 1 છે ઓકે જોઈ શકો છો તો આપણને એના n પદોનો સરવાળો s ઇન્ફાઇનાઇટ બરાબર a/1 - r જ્યાં a છે આપણી પાસે 6/1 - 0.2 એટલે આન્સર મળે 6/0.8 ઓકે સાદું રૂપ આપીએ તો 6/8 ઉપર કેટલા થશે 10 2 આવશે 3 અને 2 આવશે અહીંયા આગળ 4 સાદું રૂપ આપીએ તો અહીંયા આગળ 2 અને અહીંયા આગળ 5 એટલે 15/2 બરાબર 7.5 ઓકે તો એના અનંત પદોનો સરવાળો મળશે આપણને 7.5 સેમ એક્ઝામ્પલ ત્રીજા નંબરનો પ્રશ્ન જુઓ સમગુણોત્તર શ્રેણી આપેલી છે એનું પ્રથમ પદ છે 5 અને ગુણોત્તર લઈએ તો 20/7 ને આપણે a1 એટલે 5 વડે ભાગીએ એટલે 4/7 અને લેસ ધેન 1 છે અંશ નાનો છે જોઈ શકો છો તમે તો એના અનંત પદોનો સરવાળો s ઇન્ફાઇનાઇટ બરાબર a/1 - r a કેટલા છે 5 1 - r એટલે 4/7 લસા લઈને સાદું રૂપ આપી એટલે 7 અંશમાં જશે એટલે 5 × 7 7 - 4 એટલે 3 7 × 5 35/3 ઓકે તો આપણને એના અનંત પદોનો સરવાળો મળશે 35/3 તમે એને પોઈન્ટમાં પણ લખી શકો છો એઝ ઇટ ઇઝ પણ રાખી શકો અથવા મિશ્ર પૂર્ણાંકમાં પણ ફેરવી શકો છો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ તો એ આપણી પાસે છે -3/4 રેશિયો તો 3/16 -3/4 એટલે અહીંયા 4 × 4 કેન્સલ થશે 3 3 કેન્સલ થશે એટલે આન્સર આવશે -1/4
4 અને લેસ ધેન 1 છે, મોડ r લેસ ધેન 1 છે, માટે એના અનંત પદોના સરવાળાનું સૂત્ર s ઇન્ફાઇનાઇટ બરાબર a અપોન 1 માઇનસ r. એ આપણી પાસે છે -3/4 અપોન 1 માઇનસ r આપણી પાસે છે -1/4. તો -3/4 અપોન 4 લસા લઈએ એટલે 4 વત્તા 1 અપોન 4, 4 કેન્સલ થશે એટલે -3/5. ઓકે, તો -3/5 પણ લખી શકો અથવા તમે એને પોઈન્ટમાં પણ ડેસિમલમાં પણ કન્વર્ટ કરી શકો છો. ઓકે, તો તમે આ રીતે એના n પદોનો સરવાળો અનંત પદોનો સરવાળો a અપોન 1 માઇનસ r ના સૂત્ર મુજબ શોધી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5. પ્રશ્ન છે કે સાબિત કરો કે 3/1/2 ઇન્ટુ 3/1/4 ગુણ્યા 3/1 અપ ટુ એન્ડ સોન બરાબર 3. તો વિદ્યાર્થી મિત્રો આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ. તો ડાબી બાજુ આપણી પાસે છે 3/1/2 ગુણ્યા 3/1/4 ગુણ્યા 3/1 અપ ટુ એન્ડ સોન. જો વિદ્યાર્થી મિત્રો અનંત પદો છે એમાં આધાર સરખો છે તો ઘાતાંકનો સરવાળો થાય 3 એઝ ઇટ ઇઝ 1/2 વત્તા 1/4 વત્તા 1 અપ ટુ એન્ડ સોન. અંશની અંદર ધ્યાનથી જુઓ તો અનંત સમગુણોત્તર શ્રેણી છે, 1/2 1/2 ગુણાતા જાય છે. તો અંશની અંદર આપણે સૂત્ર એપ્લાય કરીએ s ઇન્ફાઇનાઇટ બરાબર a અપોન 1 માઇનસ r, જ્યાં a બરાબર પ્રથમ પદ 1/2 અપોન 1 માઇનસ r, r એટલે 1/2. તો 3/1/2 અપોન 1/2 એટલે આન્સર આવશે 3/1 બરાબર 3 બરાબર જમણી બાજુ આપણને મળી ગઈ. ઓકે, નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે મોડ a લેસ ધેન 1 તથા મોડ b લેસ ધેન 1 હોય એના માટે x બરાબર આપણને આપેલું છે જો 1 + a + a² અપ ટુ એન્ડ સોન. ઓકે, તો અનંત સમગુણોત્તર શ્રેણી છે તો એના અનંત પદોનો સરવાળો થાય a અપોન s ઇન્ફાઇનાઇટ બરાબર a અપોન 1 માઇનસ r. a એટલે 1 અપોન 1 માઇનસ r એટલે a ગુણાતા જાય તો આપણને x ની વેલ્યુ અહીંયાથી મળે છે 1 અપોન 1 માઇનસ a. હવે આપણે જોઈએ અહીંયાથી જો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ હોય તો જવાબ લાવવાનો છે x અને y માં, તો અહીંયાથી a ને કરતા બનાવું તો 1 માઇનસ a બરાબર 1 અપોન x. તો 1 માઇનસ 1/x બરાબર a. લસા લઈ લઈએ x તો x માઇનસ 1 બરાબર a. તો a ની વેલ્યુ આપણને મળશે x માઇનસ 1 અપોન x. આ જ પ્રમાણે આપણે જોઈએ તો y બરાબર આપણને આપ્યું છે 1 + b + b² અપ ટુ એન્ડ સોન. તો એના અનંત પદોનો સરવાળો a અપોન 1 માઇનસ r એટલે 1 અપોન 1 માઇનસ b. b ને કરતા બનાવીએ તો 1 માઇનસ b બરાબર 1 અપોન y, માટે 1 માઇનસ 1 અપોન y બરાબર b. તો b ની વેલ્યુ મળશે લસા લઈએ એટલે y માઇનસ 1 અપોન y, એટલે b ની વેલ્યુ પણ આપણને મળી ગઈ. a અને b થઈ ગયા. હવે આપણે સાબિત કરવાનું છે. જો એની ડાબી બાજુ લઈ લઈએ તો ડાબી બાજુ આપણી પાસે છે 1 + ab + a² b² અપ ટુ એન્ડ સોન, એટલે કે અનંત સમગુણોત્તર શ્રેણી છે કે જેનું પ્રથમ પદ છે a 1 અને 1 માઇનસ r એટલે ab. ઓકે, કારણ a બરાબર 1 ઓકે પ્રથમ પદ અને r બરાબર શું છે ab. ઓકે, ab ગુણાતા જાય છે. હવે આપણે x અને y માં જવાબ લાવો છે. a અને b ની કિંમત આપણી પાસે છે, કિંમત મૂકી દઈએ 1 અપોન 1 માઇનસ a ની વેલ્યુ છે x માઇનસ 1 અપોન x, b ની વેલ્યુ છે y માઇનસ 1 અપોન y. લસા લઈ લઈએ, લસા xy અંશમાં જશે, અહીંયા ગુણી જશે xy માઇનસ x માઇનસ 1 ઇન્ટુ y માઇનસ 1. સદરૂપ આપીએ બંને કૌંસને આપણે તો xy અપોન xy માઇનસ xy માઇનસ x માઇનસ y પ્લસ 1. કૌંસ ખોલી નાખીએ એટલે નિશાની બદલાઈ જશે એટલે xy અપોન xy માઇનસ xy પ્લસ x પ્લસ y માઇનસ 1. એટલે આપણને આન્સર મળશે xy અપોન અહીંયાથી xy કેન્સલ એટલે x પ્લસ y માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ રાઇટ હેન્ડ સાઈડ. તો ડાબી બાજુથી શરૂઆત કરી રાઇટ હેન્ડ સાઈડ આપણે જોઈએ છે xy અપોન x પ્લસ y માઇનસ 1 આપણને મળી જશે. અને આ સાથે આપણી એક્સરસાઇઝ જે અનંત સમગુણોત્તર શ્રેણીનો જે કન્સેપ્ટ હતો સ્વાધ્યાય 9.5 અહીંયા આગળ પૂર્ણ થાય છે.